બજારમાં અથાણાની ખૂબ સરસ કેરીઓ આવી ગઈ છે, જે હું રાજાપુરી કેરી બજારમાંથી જ કપાવીને લઈ આવી છું. ઘરે લાવીને કેરીઓને મેં સાદા પાણીથી ધોઈ નાખીને ચોખ્ખી કરી દીધી છે અને ત્યારબાદ એને કપડા પર, કોટન કપડા પર સૂકવી દેવાની છે. સુકાઈ જાય કેરી એટલે એને તપે ચોખ્ખા વાસણમાં કાઢીને હળદર અને મીઠું નાખીને એને આખી રાત રહેવા દેવાની છે. સવારે તેમાંથી પાણી નીકળવું હશે એ પાણીના ચાળણીથી ચાળીને કાઢી નાખવાનું છે અને ત્યારબાદ એ કેરીઓને આપણે કોટન કપડા પર પાછી સૂકવી દેવાની છે. આખો દિવસ સુકાયા પછી એની અંદર અથાણાનો મસાલો નાખવાનો છે. જે અથાણાના મસાલાની અંદર મેથીના કુરિયા, કાશ્મીરી લાલ મરચું, હળદર, હિંગ અને આખા મીઠાને વાટીને પછી મેં વાપર્યું છે. એ નાખીને બરાબર ભેળવી દેવાનું. ત્યારબાદ એને જે બરણીમાં આપણે ભરવાનું હોય તેની અંદર એને થોડો નીચે મસાલો નાખવાનો, ઉપર કુરિયા નાખવાના, ઉપર મસાલો નાખવાનો, પાછી કેરી નાખવાની, એમ કરીને બરણી ભરી દેવાની છે. અથાણું બરાબર દાબતા જવાનું છે, જેથી એ બગડે નહીં. ફરીથી અંદર મસાલો નાખ્યો છે ઉપર. એને આખી રાત 2 દિવસ રાખીને ત્યારબાદ એની અંદર તેલ નાખવાનું છે. જે તેલને આપણે ગરમ કરવાનું છે અને ત્યાર પછી એને મસાલાની અથાણાની અંદર નાખવાનું છે, ઠંડુ પાડ્યા પછી. હવે આ આપણું અથાણું તૈયાર છે, જે તમારું અથાણું આખું વરસ પણ બગડશે નહીં અને ખૂબ જ ટેસ્ટી અથાણું. જો તમારે શાક નહીં બનાવ્યું હોય તો અથાણા સાથે પણ તમે રોટલી પૂરી ખાઈ શકો છો. ટેસ્ટી અથાણું તૈયાર છે.